નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના ગવાડા પામોલ રોડ વચ્ચે અકસ્માત. અજાણ્યા વાહન ચાલકના ટક્કરથી માલુસરના આશાસ્પદ યુવકનું મોત. પરિવારજનોએ કરી ન્યાયની માંગ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના માલુસર ગામના આશાસ્પદ યુવાન ધીમન શંકરજી ઠાકોરનો 19 જુલાઈ 2025ના રોજ રાત્રે 9 વાગે ગવાડા પામોલ રોડ પર કેનાલ પાસે થયેલા અકસ્માતમાં દુઃખદ અવસાન થયો છે. વિજય પ્રહલાદજી ઠાકોરે વિજાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જે મુજબ એક અજાણી સફેદ ગાડીના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી તેમની એક્ટિવા નંબર GJ02DS 4713ને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં વિજય અને ધીમન રોડની બાજુમાં ફંગોળાઈ પડ્યા હતા, જ્યારે ગાડી ચાલક ઘટના સ્થળેથી વિજાપુર બાજુ નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં વિજયને ઇજાઓ થઈ હતી, જ્યારે ધીમનને જમણા પગ અને ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાંથી લોહી નીકળતું હતું. ઘટના સ્થળે મદદ માટે કોઈ ન હોવાથી એક પસાર થતા વ્યક્તિના ફોનથી સંજય બળદેવજી ઠાકોરને જાણ કરવામાં આવી હતી. સંજય બંનેને વિજાપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ધીમનની ગંભીર હાલતના કારણે તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો, પરંતુ ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિજયને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. વિજાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 મહિનામાં અજાણ્યા વાહનો દ્વારા અકસ્માતનો આ ત્રીજો બનાવ છે. ત્રીજી ઘટના છે. અગાઉ ગણેશપુરા અને ચાંગોદ ખાતે થયેલા અકસ્માતમાં રામપુરના વૃદ્ધનું મોત થયું હતું અને ગણેશપુરાના યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી, જે હાલ પર પથારીવશ છે. પરંતુ કહી શકાય કે ત્રણેય અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકો ફરાર છે. હજુ સુધી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકોનો કોઈ પત્તો લાગ્યો નથી. ધીમનના પરિવારજનોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. અજાણ્યા વાહન ચાલકની ધરપકડ કરી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે હોઈએ છીએ વિજાપુર તાલુકાના માલુસર ગામે, જ્યાં એક ઘટના ઘટી હતી. પામોલ ગવાડા વચ્ચે કેનાલ છે, તે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ધોમદાર યુવકનું મૃત્યુ થયું છે. અને કહી શકાય કે જે કમનસીબ ઘટના છે, પરંતુ હાલ સુધી કહી શકાય કે જે અકસ્માત સર્જનાર જે છે ડ્રાઈવર, જે ગાડી કોઈ પતો લાગ્યો નથી. બરાબર છે, કેમ કે આજે બીજો દિવસ થયો ને, તો આપણી સાથે છે જે એક્ટિવા ચાલક હતા, એમને જે રીતે અકસ્માત સર્જાયો છે, આખી ડિટેલ્સવાળા આપણે વાતચીત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે અકસ્માત કઈ રીતે થયું છે, શું બન્યું હતું એ રાત્રે. અમારે એવું બન્યું કે અમે ઘરેથી પેટ્રોલ પુરાવા પામોલ ગામે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અમને જતા હતા, ત્યારે અમે અમારી સાઈડમાં કમ્પ્લીટ જ હતા અને સામેથી ગાડી આવીને અમને પાછળના ભાગે ટક્કર મારી તો મારો ભાઈ હતો એ ખાડામાં અને હું ત્યાં 4માં પડી ગયો. થોડી વાર માટે તો હું બેભાન અવસ્થા જેવું થઈ ગયું. પછી હું થોડું ભાન જેવું આવ્યું તો હું બહાર આવીને એક ભાઈની હેલ્પ માંગી. રસ્તામાં હેલ્પ માંગ્યા મેં મારા ભાઈ સંજયભાઈને ફોન કર્યો, તો સંજયભાઈ ત્યાં આવે. ત્યાંથી અમે આ ધીમનભાઈને લઈને પછી 10 હોસ્પિટલે દવાખાને ગયા. પછી શું થયું? ત્યાંથી હિંમતનગર લઈ જવાનું કીધું ડૉક્ટર સાહેબે કે તમારે હિંમતનગર કાં તો અમદાવાદ લઈ જવા પડે. તો અમે હિંમતનગર લઈ જવાનું. તો રસ્તામાં અડધે સુધી પહોંચ્યા અને એમ એક્સપાયર થઈ ગયા. તો આપણે જે ગાડી ચાલક હતી એનું કોઈ તમને હતું પતો કે કઈ રીતે એનું કોણ હતું ગાડી? ગાડીમાં તો શું હતું કે ગાડીને ઓવર સ્પીડ અને લાઇટના ફોકસથી અમને ગાડીમાં નંબર પ્લેટ કે એવું કંઈ દેખાય નથી, પરંતુ એને ગાડીનો વ્હાઇટ કલર હતો. વ્હાઇટ કલર હતો. તો તમે પોલીસ આવી ઘટના વિસ્તારમાં શું માહિતી કાર્યવાહી? હા, કાર્યવાહી કરી પોલીસ સાહેબે. ગાડી ચાલક પકડાયો કે એવું કંઈ? ગાડી ચાલક હજી પકડાયો નથી, પણ હવે આજુબાજુના ફોટેજના આધારે ચેક કરવાનું ચાલુ છે. એમના પ્રયત્નો ચાલુ છે. હવે તમે શું માંગણી કરી રહ્યા છો? અમે એવી માંગણી કરી રહ્યા છીએ કે અમારા ભાઈને અમારે ન્યાય મળવો જોઈએ. ગાડી ચાલકે પકડી. દર્શક મિત્રો, જે રીતે આપણે જોયું કે અકસ્માત સર્જાયો જે વખતે એક્ટિવા ચાલક હતા, એમના પાછળ એમના ભાઈ સાહેબ આજે દુનિયામાં રહ્યા નથી, પરંતુ ન્યાયની માંગણી કરી રહ્યા છે. આપણે તે પણ જોઈએ કે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતો સર્જાય છે, અને આવા ત્રીજો ઘટના છે કે જેમાં આ અકસ્માત કહી શકાય કે જે ગાડી ચાલક છે હજી સુધી પકડાતા નથી કે શું, કેમ કે અકસ્માત સર્જીને જતા રહે છે. એના પહેલાં મને યાદ છે કે ગણેશપુરા ગામના એક પટેલ ભાઈનું આગળ યુવાનનું કહી શકાય, કેમ કે વાવાઝોડું હતો અને વાવાઝોડા દરમિયાન તેઓ એક દાળ ખરીદવા જતા હતા,
જે રસ્તામાં પડી હતી એમને પણ એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જે હાલ પણ પથારીવશ છે. અને એના પછી બીજો એક અકસ્માત સર્જાયો હતો. રામપુર કોટના હતા, કાકા હતા, એક પણ ચાંગોદ બાજુ અકસ્માત સર્જાયો, બાઈક લઈને કંઈક ઊભા હતા, તેમને પણ ટક્કર મારીને એમનું પણ મોત નીપજ્યું હતું. અને એમના પર હાલ સુધી જે કહી શકાય કે જે વાહન ચાલક છે જાણે એ હજુ સુધી પકડાયો નથી. ત્યારે આ ત્રીજો બનાવ છે, ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે તંત્રના ઉપર કે આ વાહન ચાલકો કોણ છે, કેવા છે, કેમ પકડાતા નથી, ને આ પરિવારજનોને ન્યાય કેમ નથી મળી રહ્યો, તેના વિષય પર આપણે વિવિધ સવાલો થાય છે તંત્ર વિશે, તંત્રને સામે. વધુ અપડેટ, વધુ સમાચાર લઈને આપણે વિજાપુરની ખબર ફરીથી આજે આપીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.